કડી નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 28 બેઠકોના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયેલ છે. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના મેન્ડેટ પ્રમાણે નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી રાજેન્દ્રભાઈ ખોડીદાસ ગજ્જર અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી સ્મિતાબેન હરેશભાઈ પટેલની બિનહરીફ વરણી થયેલ છે. કારોબારી ચેરમેન તરીકે શ્રી શૈલેષભાઈ ગોવિંદભાઈ પટેલ તથા પક્ષના નેતા તરીકે શ્રી વિષ્ણુભાઈ ચતુરભાઈ બજાણિયા અને દંડક પદે શ્રી મયંકભાઈ સુબોધભાઈ દરજીની વરણી થયેલ છે. આ ચૂંટણી કાર્યવાહી પ્રાંત અધિકારી શ્રી આશીષભાઈ મિયાત્રા અને ચીફ ઓફિસર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. શહેરના અગ્રણીઓ અને પક્ષના હોદ્દેદારોએ બિનહરીફ ચૂંટાયેલ સર્વ હોદ્દેદારોનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.